હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું આપણા કિચનમાં. આજે આપણે બનાવશું તુરિયાની છાલમાંથી સંભારો. તો એના માટે મેં 500 ગ્રામ તુરિયા લીધેલા છે. તો આ ઉપરની છાલ છે ને એ આપણે કાઢી લેશું. આ રીતે આપણે છાલ પાડી લેશું. આ રીતે છાલ કાઢી લેવાની છે. આપણે બંને તુરિયાની છાલ પાડી લેશું. તુરિયાની છાલ આપણે પડી ગઈ છે. અને તુરિયાની પસંદગી આવા કૂણા કૂણા તુરિયા હોય એવી જ કરવી. અને આ રીતે આપણે બધી છાલ પાડી લેવાની. અને સંભારો છે આપણે કટ કરી લેશું. હવે છાલને આપણે આ રીતે નાના નાના ટુકડામાં આપણે સંભારો કરીએ એ જ રીતે સુધારી નાખશું બધો. તુરિયાની છાલ બધી કટ થઈને તૈયાર છે. હવે આપણે મરચાં એડ કરી દઈશું. તો મેં આ રીતે 4-5 મરચાં તીખા લીધેલા છે. તમે મોરા ખાતા હોય તો મોરા પણ એડ કરી શકો. આ રીતે હવે આપણે કટ મારી લઈશું મરચાંમાં. આની લાંબી ચીરવું હોય એટલે મરચાંની લાંબી જ સરસ લાગે. હવે મરચાં આપણા કટ થઈને તૈયાર છે. તો હવે આપણે સંભારો જમવા બેસીએ ત્યારે જ વઘારશું. એટલે આનો ટેસ્ટ ગરમ ગરમ જ સરસ લાગે છે. અને ગરમ રોટલા સાથે, અત્યારે વરસાદની સિઝનમાં ગરમ રોટલા સાથે બહુ સરસ લાગે છે. એટલે જમવા બેસો ત્યારે જ તમે ગરમ ગરમ સંભારો વઘારવો. હવે આપણે સંભારો વઘારી લઈશું. તો એના માટે આપણે ચમચો એક તેલ લઈ લઈશું. તેલને સારી રીતે થવા દેશું. અડધી ચમચી રાઈ આપણે એડ કરી દઈશું. રાઈને ફૂટવા દઈશું સારી રીતે. આપણે તેલમાં જ હળદર એડ કરી દઈશું 1 ચમચી. પછી નાખી દઈશું. અડધી ચમચી નિમક એડ કરી દઈશું. સંભારો ધોઈને વઘારવો એટલે ફટાફટ. આ છાલ થોડી કડક હોય ને એટલે વ્યવસ્થિત ચડી જાય સંભારો. સેજ સોફ્ટ હશે ને તો જ ભાવશે તમને. અને જમવાની 2 મિનિટની વાર હોય ને ત્યારે વઘાર દેવો એટલે વ્યવસ્થિત ચડી જાય સંભારો. હવે આપણે ચડવા દઈશું ધીમે ધીમે ગેસે. સંભારો આપણો ચડવા આવ્યો છે. આપણે જોઈ લઈશું જરા. આ રીતે કાચો પાકો ભાવતો હોય તો એટલો ઉતારી લેવો તમારે, નહીતર હજી 2 મિનિટ આપણે હલાવતા રહેશું. આ રીતે અમારે થોડો ગળેલો ખવાય. તો તૈયાર છે આપણો સંભારો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરી લઈશું. તો જો મિત્રો, તૈયાર છે તુરિયાની છાલનો સંભારો. જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરી દેશો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેશો.